ઓલપાડના ગામની 2 વીઘા જમીનનો દસ્તાવેજ લખાવી લઈ ઠગબાજોએ ફાઇનાન્સના નામે ઠેંગો બતાવ્યો। મળતી વિગતો પ્રમાણે સુરતના સિંગણપોર ખાતે કાંતેશ્વર સોસાયટીમાં રહેતા મહેશ મંજી ગોળકિયા ખેડૂત છે અને સાથે સાથે જમીન પ્લોટ લે વેચનું કામ પણ કરે છે। તેના ગામ ખાતે આર્ય ક્લબની સામે તેમનું ફાર્મ હાઉસ આવેલું છે। કિશોર ખોડાદરાના કાકા લાલજી ખોડાદરા આ આર્ય ક્લબમાં ભાગીદાર હોવાથી ફાર્મ પર અવારનવાર આવતા હતા। ગત દિવાળી પહેલા કિશોર ખોડાદરાએ મહેશભાઈ પાસે આવી જણાવ્યું કે મારી ઓળખાણમાં એક સ્વામી છે જે ફાઇનાન્સનું કામ કરે છે। ફાઇનાન્સની જરૂર હોય તો સ્વામી પાસે ફાઇનાન્સ કરાવી આપીશ અને હું 1% દલાલી લઈશ। ત્યારબાદ મહેશભાઈ યોગી ચોક ખાતે કિશોર ખોડાદરા અને દિલીપભાઈ સાથે માધવપ્રિય સ્વામીને મળ્યા હતા। એક જમીન ખરીદવા 2.5 કરોડ રૂપિયાની જરૂર હતી। સિક્યોરિટી પેટે જમીનનો દસ્તાવેજ સ્વામીએ માંગ્યો હતો। મહેશ ગોળકિયાએ ઓલપાડમાં તેના ગામના બ્લોક નંબર 495 ક સર્વે નંબર 224 1થી નોંધાયેલી જૂની શરતની બિનખેતીની પ્રીમિયમને પાત્ર ખેતીની જમીન કે જેનું ક્ષેત્રફળ 5072 ચોરસ મીટર છે તેનો દસ્તાવેજ આપ્યો હતો, જે જમીનની વેલ્યુએશન પ્રમાણે 2 કરોડ ફાઇનાન્સથી આપવાનું નક્કી કર્યું હતું। આમ ફાઇનાન્સ આપવાનું તરકટ રચી સિક્યોરિટી પેટે જમીનનો વેચાણ દસ્તાવેજ લખી આપવાનું જણાવી દસ્તાવેજ લખાવી દીધો, પણ ફાઇનાન્સ કરવાના નામે ઠેંગો બતાવ્યો। મહેશભાઈની પત્ની મધુબેન પાસેથી જમીનનો દસ્તાવેજ હરદતસિંહ અને મેહુલના નામે કરાવી લીધો। આ મામલે મહેશ ગોળકિયાએ ફરિયાદ આપતા ક્રાઇમ બ્રાન્ચે દિલીપ મેહુલ કિરીટસિંહ જાદવ, હરદતસિંહ જયદેવસિંહ જાદવ, બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ અને જયરાજસિંહ વનરાજસિંહ જાદવ સામે ગુનો નોંધ્યો હતો, જે કેસની તપાસ ઇકોસેલને સોંપવામાં આવી હતી। ઇકોસેલે આ પ્રકરણમાં દિલીપસિંહ વખતસંગવાળાની ધરપકડ કરી 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, તો આરોપીએ અગાઉ કોઈકની સાથે આ મોડસ ઓપરેન્ડીથી ચીટિંગ કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। સાથોસાથ અન્ય આરોપીઓના પણ ગુનાહિત ઇતિહાસની ચકાસણી થઈ રહી છે। ધંધુકાની આ ટોળકીએ ફાઇનાન્સના નામે જમીન હડપ કરી લેવાનો કારસો રચ્યો હતો। ઇકોસેલના પીઆઈ હળિયા આ ગુનાની તપાસ કરી રહ્યા છે। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન નીચે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી તથા ડીસીપી ક્રાઇમ સાહેબ શ્રી તથા એસીપી ઇકોસેલના માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલની અંદર કામગીરી થતી હોય છે, જેના આધારે ગઈકાલ તારીખ 10/3/2025ના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે। એમને અચાનક કોઈ ફાઇનાન્સની જરૂર પડી, જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે 2 કરોડ જેવું ફાઇનાન્સ જોઈએ છે, જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંગ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ, પરંતુ તમારે જો ફાઇનાન્સ જોતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે, જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે આમની સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં તેવા જોઈએ તો એક આપણે મેહુલ કિરીટસિંહ જાદવ, હરદતસિંહ જયદેવસિંહ જાદવ, બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ, જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી લીધો। એમના પત્ની મધુબેન છે એમના નામની જમીન હતી, એમનો દસ્તાવેજ ફરિયાદીશ્રીએ કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઇનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટિંગ કરવામાં આવ્યું, જેની તપાસ હાલ અમો કરી રહ્યા છે અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે। ફરિયાદી શ્રી એ પોલીસ કમિશનર શ્રી સાહેબનો સંપર્ક કર્યો અને કમિશનર સાહેબે તુરંત આ બાબતે એક્શન લઈ અને આરોપીઓને ધરપકડ થાય એ બાબતની સૂચનાઓ આપી, જેથી કરીને એક આરોપી દિલીપ છે એમને પકડવામાં આવ્યો છે અને રિમાન્ડની તજવીજ કરવામાં આવેલી છે। આરોપી જે દસ્તાવેજ કરાવનાર અન્ય આરોપીઓ છે એ અને ફરિયાદી શ્રી બંને વચ્ચે દલાલની ભૂમિકા ભજવી છે અને આ સમગ્ર પ્રકરણની અંદર એમને 2 થી 3% જેટલી દલાલી મળશે
અને જે આરોપીઓ જે છે એ પણ એમના ગામના સગા સંબંધીઓ જ છે, જેથી એ સમગ્ર જમીન લખાવી લીધી છે એની અંદર પણ એમનો કેટલો ભાગ છે, એમને કેટલો અંદરખાને ભાગ રાખ્યો છે એ બાબતની પણ તપાસ શરૂ છે.